દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે જે ઠેર ઠેર જે ઘેરે ઘેર જે રોગ જોવા મળે છે એ રોગ છે કોન્સ્ટિપેશન, એટલે કે કબજિયાતનો રોગ. સવારે પેટ સાફ આવતું નથી અને એટલી બધી તાકાત કરવી પડે છે યાર. એ તો સારું છે તે અત્યારે ટોયલેટમાં એસએસના સ્ટીલના નળ આવી ગયા છે, બાકી પ્લાસ્ટિકનો નળ હોય ને, ફાઇબરનો નળ, અને જો નળ ઝાલીને તાકાત કરે ને એટલી સખત કબજિયાત હોય ને તો એ નળો ભાગી જાય સાહેબ. એવી તાકાત કરવી પડે. તો વિચાર કરો કે એટલી બધી તાકાત કરો ત્યારે આપણો જે ગુદામાર્ગ છે એના સ્નાયુઓ ઉપર કેટલી બધી તાકાત આવતી હશે, એની રિંગ કેટલી બધી ખેંચાતી હશે. એમાંથી જ જે પાઇલ્સ મસા થાય છે ને એ આમાંથી જ થાય છે. કબજિયાત એ એનું જ પ્રોડક્શન છે, પાઇલ્સ મસાનું. તો મિત્રો, ત્રિફળા ચૂર્ણ તમે લેતા હોય તો ખાસ ધ્યાન રાખજો. ત્રિફળા ચૂર્ણ ઘણા લોકો કોન્સ્ટિપેશનવાળા રાત્રે લેતા હોય છે, પણ મિત્રો એની આદત ના પડે એટલે ત્રિફળા કાયમ માટે નહીં લેવું. 1 મહિનો તમે લો, પછી એને આત્રે દિવસ કરો, અથવા તો 1 મહિનો લો પછી અઠવાડિયું એને ગેપ કરો અને ફરી પાછા ચાલુ કરો. કોન્સ્ટન્ટ જો તમે લેશો ને તો તમારા આંતરડા એનાથી ટેવાઈ જશે. અને બીજું કે હરડે જે આવે છે ને લાંબા ગાળે, બહુ લાંબા ગાળે આંતરડાને સૂકવી નાખશે મિત્રો. એટલા માટે ખાસ યાદ રાખો કે આયુર્વેદમાં વિધાન છે કે રસાયણ ઔષધો હોય, એ રસાયણ ઔષધો તમે નોન સ્ટોપ લાઈફ ટાઈમ છેલ્લા શ્વાસ સુધી લઈ શકો, પણ ત્રિફળા એ રસાયણ ઔષધ નથી. એટલે તમે મહિનો લો પછી બ્રેક પાડો, અથવા તો રોજ લેતા હોય તો એમાંથી છૂટવા માટે તમારે આંતરે દિવસ ચાલુ કરો. એમ કરતાં કરતાં ધીમે ધીમે ત્રિફળા ચૂર્ણ છોડી દેવાનું. કાયમ માટે તમે લેશો નહીં. આંતરડાને ટેવ પાડો અને ધીમે ધીમે ફાઇબરવાળો ખોરાક લેશો. ઈસબગુલ લો, બીજા ફાઇબરવાળો ફ્રૂટ છે, બધા શાકભાજી છે, સલાડ છે, કાચું સલાડ છે, એવો ફાઇબરવાળો ખોરાક લેશો તો ધીમે ધીમે ત્રિફળા જે છે એ ઘટાડતા જવાનું ને એમ કરતાં કરતાં એમાંથી છૂટી જવાનું. કારણ કે લાંબા ગાળે આંતરડાને ટેવ પડી જાય છે. પછી તમારે ડોઝ વધારવો પડે. 1 ચમચીએ ઘણા 2 ચમચી લેશે. ઘણા તો મેં એવું જોયું કે પછી ત્રિફળા કામ જ નથી કરતું, પછી એમને ક્રિમાફિન લાવવી પડે છે. બજારમાંથી ક્રિમાફિન પણ અસર નથી કરતી. પછી એમને છે તે દિવેલ પીવું પડે છે. અને ઘણા એવા પેશન્ટ મેં જોયા છે, મારા પર ફોન આવે છે તો કે અમે તો સાહેબ 50 ગ્રામ દિવેલ પી જઈએ છીએ તોય પેટ સાફ થતું નથી. એટલે લાંબા ગાળે આ તકલીફ ના થાય એટલે બેસ્ટ વે છે ઈસબગુલ. ફાઇબર ભરપૂર માત્રામાં આવે છે. અથવા નેચરલ ફાઇબર લો. નેચરલ ફાઇબર સલાડ છે, શાકભાજી છે, કાચું સલાડ છે, આ બધું ખાવાનું રાખો તો કોન્સ્ટિપેશનમાંથી છુટકારો સરળતાથી મેળવી શકાય છે. કોન્સ્ટિપેશન માટે થોડું વોકિંગ રાખો, સવારમાં ચાલવાનું રાખો, સાંજે ચાલવાનું રાખશો તોય પણ આંતરડાની પેરેસ્ટાઇલિક મૂવમેન્ટ વધશે, જેનાથી ધીમે ધીમે આપણી કબજિયાત મટી જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.